હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ગુજસેટ 2024 એક્ઝામિનેશન પેપરને સોલ્વ કરીશું. ઓકે, ગુજરાતી મીડિયમ. આજે કઈ ડેટ થઈ ગઈ? 24, બરાબર છે. ઘણા ઓછા દિવસ બાકી છે, ફક્ત 4 દિવસ. એટલે ગુજકેટ એક્ઝામિનેશન માટે બધા સ્ટુડન્ટ્સ રેડી હશે, બરાબર. આજે 2024નું પેપર સોલ્વ કરીએ, કાલે 2025 અને પછી 2026નું એક એક્સપેક્ટેડ બાયોલોજી ગુજરાતી મીડિયમનું પેપર હું અપલોડ કરીશ અને દરેક સ્ટુડન્ટ હું સોલ્વ પણ કરીશ. તેની સાથે સાથે તો આપણે દેખીએ કે એમાંથી કેટલા ક્વેશ્ચન્સ ગુજકેટ એક્ઝામિનેશનમાં આવે છે, બરાબર. તો એ પેપર માટે દરેક સ્ટુડન્ટ્સ રેડી રહેજો અને જાતે સોલ્વ કરજો. જેટલું જાતે કરશો એટલું કોન્ફિડન્સ વધશે, બરાબર છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: માતાનું રુધિર જૂથ એ હોય અને પિતાનું ઓ હોય તો સંતાનનું કયું હોય? યસ, એ અથવા ઓ, બરાબર. આમાંથી એક ક્વેશ્ચન 100% આવશે. ક્વેશ્ચન નંબર 2, કોલમ 1 અને કોલમ 2, બરાબર. મેન્ડલ તો બધાને ખબર છે. કયું આવશે એમાં? વિશ્લેષણનો નિયમ, બરાબર. મોર્ગન તો કયું આવે? સહલગ્નતા ને. ઓકે, આલ્ફ્રેડ સ્ટ્રોઇટિવેટ, તો એમાં શું આવશે? એ છે તમારે જનીનિક નકશા માટે, બરાબર. અને સટન્સ એના માટે છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. સો દેટ ઓપ્શન ડી ઇઝ રાઇટ. ક્વેશ્ચન નંબર 3, બીટા થેલેસેમિયા માટે પિતૃના કયા રંગસૂત્ર ઉપર જનીન આવેલા હોય? તો 11th નંબર ઉપર. એટલે જેનેટિક્સનું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, તેમાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે ગુજકેટ અને નીટ બંને માટે. ક્વેશ્ચન નંબર 4, પેડિગ્રી આપેલી છે, વંશાવળી પૃથ્થકરણ દેખો. આ શેનું છે? કયા રોગ માટે છે? સિકલ સેલ, બરાબર છે. માયોટોનિક ડિસ્ટ્રોફી ન હોય બિકોઝ તેની અંદર પહેલું એક પ્રભાવી આવે અને એક પ્રચ્છન્ન આવે. ક્વેશ્ચન નંબર 5, બરાબર છે. દેખો અહીંયા આગળ એક્સ છે. એક્સ એ પ્રત્યાંકનની પ્રક્રિયાને શરૂ કરે છે, તો જે શરૂ કરે તેને શું કહેવાય? સિગ્મા ફેક્ટર, અને જે બંધ કરે તેને કહેવાય રો ફેક્ટર, બરાબર. ક્વેશ્ચન નંબર 6, ગર્ભ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી. આ સ્ટેટમેન્ટ કોને આપ્યું? કાર્લ અર્ન્સ્ટ વોન બોયરે. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 7, નીચેના પૈકી કયું કાર્ય સદૃશ્યતાનું ઉદાહરણ છે? તો શક્કરિયા અને બટાકા, બરાબર. શક્કરિયા અને બટાકામાં કેવું હોય? બહારનું તેમનું મતલબ એની અંદરની અંતસ્થ રચના તે અલગ હોય, બરાબર, પણ કાર્ય એક સરખા કરતું હોય. તો શક્કરિયા અને બટાકાનું કાર્ય કયું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો, એટલે તેને કહેવાય કાર્ય સદૃશતાનું ઉદાહરણ. ક્વેશ્ચન નંબર 8, હાર્ડી વેનબર્ગની અંદર કયું સમતુલનને અસર નથી કરતું? અનુકૂલિત પ્રસરણ નહીં આવે ને. દેખો, આ એક ક્વેશ્ચન આવવાનો. mRNA આપેલું છે. હવે તમે દેખો કે આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે તેમાં કેટલા એમિનો એસિડ છે? તો ગણો, ટોટલ 4 છે. દેખાય? બાકી તો કયા છે? સ્ટોપ કોડોન છે. AUG, CUG, GUG અને GCU, એટલે ટોટલ કેટલા આવે? 4 આવે. ક્વેશ્ચન નંબર 10, કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે? તો એ આવે 61, બરાબર, અને 3 હોય સ્ટોપ કોડોન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, જો એક દ્વિશૃંખલીય ડીએનએમાં 30% એડેનિન હોય, બરાબર, આપણને પૂછ્યું સાઇટોસિન. જો 30% એડેનિન હોય તો 30% થાઇમિન હોય, બરાબર. તો 30 અને 30 થાઇમિન થઈ ગયું, એટલે 60 થયું. તો 100માંથી 60ને કટ કરો એટલે કેટલા રહ્યા? 40. તો સાઇટોસિન અને ગ્વાનિન એ બંને કેટલા આવે? 20%. એટલે રાઇટ આન્સર 20%. ક્વેશ્ચન નંબર 12, એક્સ દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવો, તો એને કયા લક્ષણો હશે? હોઠ અને આંગળીના નખ ભૂરા અને વાદળી રંગના થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 13, નીચેના પૈકીનું જૂથ દ્વિતીય લક્ષિકા અંગોમાં સમાવેશિત છે, તો એનો આન્સર છે આંત્રપુચ્છ, કાંકડા, નાના આંતરડાની પેર્સની ખંડિકાઓ, બરાબર. સિરોસિસ, બરાબર. ક્વેશ્ચન નંબર 14, સિરોસિસ ઓફ લીવર શેનાથી થાય? આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ છે. કોલમ 1 અને કોલમ 2 આપ્યા છે. આ તો તમારે કોલમ માટે કરી જ નાખવાનું. પેક્ટિનેઝ શું કરે? બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરે. સ્ટેટિન શું કરે? કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે. સાયક્લોસ્પોરિન શું કરે? દર્દીમાં અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે. અને સ્ટ્રેપ્ટોકાઇનેસ શું કરે? જામેલી રુધિરગાંઠને તોડે. એટલે રાઇટ આન્સર ઇઝ એ. નીચેનું કયું વિધાન સાચું? બરાબર. તો બકુલો વાયરસ એ જાતિ વિશેષ અને લઘુવર્ણકીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે છે, સાચું. અને બેસિલસ thuringiensis નો ઉપયોગ પતંગિયા અને ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે, સાચું. બાકીના બે ખોટા છે, એટલે ઓપ્શન સી ઇઝ રાઇટ.
ક્વેશ્ચન નંબર 17 બરાબર. નીચેના પૈકી કયું વિધાન સાચું? ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ એ કવક મૂળ રચે છે. એ વિધાન સાચું છે, બાકીના બધા ખોટા. આ તો તમને યાદ જ હશે, એની ટ્રીક છે GATTC બરાબર. પોલિન્ટ્રોમિક એટલે શું? કે જ્યાં આગળ 5-3 વાંચો, 3-5 વાંચો, એ બંને એક સરખું હોય. એક્ઝામ્પલ NCERT કયા આપ્યા છે? મેડમ, મલયાલમ બરાબર. એટલે 5-3 યાદ રાખો. ઓપ્શન એ સાચું. ક્વેશ્ચન નંબર 19 જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર દરિયાઈ નિંદનમાંથી અલગ કરાયેલી કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ તરીકે થાય છે. શેના તરીકે થાય છે? માધ્યમ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં બરાબર. ક્વેશ્ચન નંબર 20 PCR પદ્ધતિની અંદર નીચેના પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ DNA પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે? તો થર્મસ એક્વેટિકસ બરાબર. આ એકદમ યાદ હશે ને. હવે તો બધી વસ્તુ થોડી એકદમ ટીપ ઓફ ટંગ થઈ જવી જોઈએ બરાબર. NCERTને બંધ કરીને વાંચતા આવડે. જેટલું વાંચશો, જેટલું રિવિઝન થશે, તેટલું તમને ખબર પડશે કે કયા પેજ ઉપર કયો ટૉપિક, કઈ લાઈન લખી છે, અને તે ખૂબ જ અગત્યનું છે. એટલે એ વસ્તુને ધ્યાનથી વાંચવાનું અને યાદ રાખવાનું. કોમન ક્વેશ્ચન બુચકેટમાં આવે છે, બિલકુલ હાર્ડ એક્ઝામ નથી. પણ તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમને કન્ફ્યુઝન થશે, અને એક્ઝામ હાર્ડ લાગવાનું રીઝન પણ કદાચ એ જ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 21 એલિઝા કયા સિદ્ધાંત ઉપર કામ કરે? એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓ. 22 આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન યાદ આવ્યું. કયા રોગની સારવાર? એમ્ફિસીમા. 23 કઈ પદ્ધતિમાં mRNAનો પૂરક dsRNA બનાવીએ? શેમાં? બોલો. RNAi બરાબર. RNAi મિલાઇડોગાઇનિન કોગ્નેશિયા યાદ છે? સૂત્રકૃમિ તમાકુના મૂળને ચેપ લગાડે છે બરાબર. તો તેની અંદર આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ? RNAi. ક્વેશ્ચન નંબર 24 P અને Q એ સાચો ક્રમ મને કહેવાનો રહેશે કે તેમાં શું આવે બરાબર. તો અહીંયા ઓપ્શન આપ્યા છે. P અને Q બહાર એરો નીકળે છે એટલે વસ્તી ગીચતામાં ઘટાડો થાય, એટલે માઇનસ બરાબર છે. નેક્સ્ટ આવશે વર્સ્ટ પલ સંભાવ્ય વૃત્તિ માટે dN/dt = RNK - N/K. તો K શું આવે? વહન ક્ષમતા. ચલો. નાવ ક્વેશ્ચન નંબર 26 ખાલી જગ્યામાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય. શેમાં? સમુદ્રમાં બરાબર. ખાલી જગ્યા મૃત અવશેષીય દ્રવ્ય આહાર શૃંખલાની શરૂઆત માટે જવાબદાર છે, તો તે ફૂગ આવે બરાબર. પ્રાણી પ્લવક ન લખતા ફૂગ આવે. ક્વેશ્ચન નંબર 28 વર્ષ 2002માં ખાલી જગ્યામાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી જોહાનિસબર્ગમાં. એટલે આ તો પૂછાશે. અર્થ સમિટ અને વર્લ્ડ સમિટ બરાબર. પ્લેસ યાદ રહેવા જોઈએ અને યર યાદ રાખજો. 29 ક્વેશ્ચન નંબર 29 નીચે આપેલી લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ કઈ? થાઇલેસીન થાઇલેન્ડ. 30 જાતિ વિસ્તાર સંબંધની સમજૂતી કયા પ્રકૃતિવિદ દ્વારા આપવામાં આવે છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. 31 સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી વચ્ચે કઈ આંતરક્રિયા સંબંધ જોવા મળે છે? સહભોજિતા. સહભોજિતા એટલે શું? સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. સહભોજિતાનો મતલબ શું? એકને ફાયદો પણ એકને નહીં ફાયદો, નહીં નુકસાન. એટલે તે આવશે પ્લસ અને 0. ક્વેશ્ચન નંબર 30 જાતિ વિસ્તાર બરાબર. એ તો તમારે સમજમાં આવી ગયું. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. અંડક ખાલી જગ્યા વડે જરાયુ સાથે જોડાયેલો હોય? અંડક નાળથી. અંડક નાળ બરાબર. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33 સમૃદ્ધ પુષ્પમાં બંને કેવા હોય? આવૃત બંધ હોય. પરાગાશય અને પરાગાસન બંને બંધ હોય. ક્વેશ્ચન નંબર 33 પરાગરસ સ્ત્રી કેસર આંતરક્રિયા માટે નીચેના પૈકી કયું સમાવેશિત નથી? ભ્રૂણ વિકાસ. એ ના આવે. લેડિંગ કોષનું સ્થાન ખબર છે ને? શુક્રોત્પાદક નલિકાની બહાર હોય, અંદર ના હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36 અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચેના પૈકી કયું મુક્ત થાય છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ, જેને કહેવાય ઇંગ્લિશમાં સેકન્ડરી ઉસાઇટ. નેક્સ્ટ ફિગર દેખો. એકદમ સરસ સ્ત્રી પ્રજનન માર્ગની આપેલી છે ને, દરેક અંગો દેખાય છે એમાં એક્સ શું બતાવે છે? તો એક્સ શું આવે? તેમાં તુંબિકા બરાબર, કે જે જગ્યાએ ગર્ભ સ્થાપન થાય છે, ફર્ટિલાઇઝેશન ત્યાં જ થાય ને એક્સમાં, તે પહોળો ભાગ છે. ક્વેશ્ચન નંબર 38 અંતઃસ્રાવ મુક્ત કરતું આયુડી કયું? LNG 20. 39 જાતીય સંક્રમિત રોગ બરાબર, તેના માટે જવાબદાર કયો રોગ છે? હેપેટાઇટિસ B. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40 ઇન વિટ્રો ફલન
8 કરતાં વધુ ગર્ભકોષ્ઠને ભ્રૂણના કયા વિકાસમાં મતલબ એને ગર્ભાશયમાં ક્યાં મૂકવામાં આવે છે, ક્યાં સ્થળાંતરિત કરવામાં આવે છે, તો તેને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તે પદ્ધતિને શું કહેવાય? આઈયુટી. તમને અહીંયા આપેલું જ છે, વાંચવાનું પણ સમજવાનું કે તેમાં શું કહેવા માંગે છે. ઇન્ટ્રાયુટરાઇન ટ્રાન્સફર એટલે ગર્ભાશયમાં મૂકવું એટલે આઈયુટી. બરાબર છે. તો દેખો આની અંદર તમારે આ રીતે બધા ક્વેશ્ચનને સોલ્વ કરો અને જેટલું એનસીઆરટીમાં આપ્યું છે એ એનસીઆરટીના દરેક ચેપ્ટરને તમારે ધ્યાનથી વાંચ્યા હશે તો બધી વસ્તુ આરામથી સોલ્વ થઈ જશે. બરાબર. આટલા દિવસથી આપણે પેપર સોલ્વ કરીએ છીએ તો ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટેડલી પૂછાયેલા પણ છે. એટલે અમુક ચેપ્ટરમાંથી અમુક સિલેક્ટેડ હોય કે જે એન્ડ ટાઈમની અંદર રીડિંગમાં વાંચીને યાદ રાખવું જ પડશે. ઓકે. કાલે આપણે લઈશું 2025નું પેપર. ઓકે. ટેક કેર.